કાંદાના કે ડુંગળીના ગરમા ગરમ ભજીયા જો વરસતા વરસાદમાં મળી જાય તો કેવી મજા આવે, ખરો ને? તો ચાલો આજે એકદમ ક્રિસ્પી, બિલકુલ તેલ ના રહે એવા મુંબઈના ફેમસ કાંદા ભજીયા બનાવીએ. ભજીયા બનાવવા અહીંયા મેં 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી, જેની સારી રીતે ઉપરની છાલ કાઢી લીધી. ડુંગળીની છાલ કાઢ્યા પછી ડુંગળીને તમારે એકવાર સારી રીતે વોશ કરી લેવાની, જેથી ડુંગળી સમારતા સમયે આંખ બિલકુલ ના બળે. હવે ડુંગળીને પહેલા 2 ભાગમાં આ રીતે સમારી અને પછી એકદમ પાતળા એવા ડુંગળીના સ્લાઇસ કરીશું. અહીંયા તમે ડુંગળીના પાતળા સ્લાઇસ કરશો તો ભજીયા એકદમ ક્રિસ્પી કુરકુરા તૈયાર થશે. બધી ડુંગળી સમારાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અને આ રીતે હાથેથી એને થોડી મસળી લેશું. ડુંગળી હાથેથી મસળ્યા પછી હવે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરીશું અને આને 10 મિનિટ રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી ડુંગળીનું થોડું પાણી અલગ થશે અને ડુંગળી થોડી સોફ્ટ થઈ જશે. તો હવે આ સમયે 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, 2 લીલા મરચા, 1/4 ટીસ્પૂન અજમો, 1 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરી 1/4 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. તો પહેલા 2 ટેબલસ્પૂન જેટલો લોટ ઉમેરી મિક્સ કરવાનો, પછી અહીંયા જરૂરિયાત પ્રમાણે તમારે લોટ ઉમેરવાનો. તો ફરી આપણે 2 ટેબલસ્પૂન જેટલો લોટ ઉમેરીશું. ટોટલ 1/4 કપ જેટલો લોટ ઉમેરી આવું હલકું બાઇન્ડિંગ આવે એ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું, લોટ વધારે નથી ઉમેરવાનો. જો લોટ વધારે ઉમેરશો તો ભજીયા ક્રિસ્પી નહીં બને. હવે આપણું ભજીયાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને ગરમ તેલમાં એક એક કરી આપણે ભજીયાને ઉમેરતા જશું. આ ભજીયાને થોડા અનઇવન શેપમાં રાખવાના. હવે અહીંયા ભજીયા ઉમેરી દો, પછી થોડી વાર બિલકુલ નહીં ચલાવવાના. ભજીયા થોડા સેટ થઈ ઉપર આવે પછી આ રીતે ભજીયાની સાઈડને પલટાવીશું. ગેસ મીડિયમ કરી અને એકદમ ભજીયા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. લગભગ આ ભજીયાને તળાતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. 7-8 મિનિટ પછી તમે જુઓ એકદમ ક્રિસ્પી કુરકુરા ડુંગળીના લચ્છા ભજીયા તૈયાર છે, જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે.